સુરેન્દ્રનગર જિલ્લામાં નવા પરિપત્ર સામે આક્રોશનું જ્વાળા ભભૂકી ઉઠ્યું છે। મૂડી, વઢવાણ અને ધાંગધ્રા સહિત 30થી વધુ ગામોના 2000થી વધુ ખેડૂતો પરિવાર સાથે રોડ પર ઉતરી આવ્યા। વીમાના ઉલ્લેખ વગરના અન્યાયી પરિપત્રને રદ કરવા, માર્કેટ ભાવથી 4 ગણું વળતર આપવા અને અકસ્માતમાં જવાબદારી નક્કી કરવા જેવી 24 આક્રમક માંગો સાથે કલેક્ટર કચેરીએ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। વળતર નહીં મળે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। માંગ છે કે અમને 400% વળતર મળે, કોરિડોરમાં 260%। બીજું કે જ્યાં તાર નીકળે ત્યાં કોઈ એક્સિડન્ટ થાય કે એના માટે કોઈ વીમોનું કવચ બનાવે। સરકાર અમારી માંગ જ્યાં લગી નહીં સ્વીકારે ત્યાં લગી આંદોલન ચાલુ રહેશે। જય માતાજી, જય ભારત। ટાવરના 200%ના બદલે 400%ની અમારી માંગ છે, કારણ કે એ વિસ્તારમાં અમારે 25 વર્ષ સુધી કોઈ વાવેતર થાય એવું નથી, એટલે અમારે 400%ની માંગ છે। અમે કલેક્ટર સાહેબને આવેદન દેવા માટે એટલા માટે આવ્યા હતા કે ગુજરાત સરકારે જે પરિપત્ર એમઆરસી કમિટી માટેનો રજૂ કર્યો છે એ અમને અમાન્ય છે, કારણ કે અમારી પેલી પ્રાયોરિટી તો કે જે અમારી સુરેન્દ્રનગર જિલ્લાની જમીન ફળદ્રુપ જમીન છે, એટલા માટે અમારે આ કોઈ સંજોગોની અંદર આ એવી થાંભલા જોતા નથી। જો સરકાર રણ વિસ્તારની અંદર કાંઠે ન લેવા માંગતી હોય તો આ અંડરગ્રાઉન્ડ જે હમણાં ગુજરાત સરકારે એમ જાહેર કર્યું છે કે શહેરી વિસ્તારની અંદર અંડરગ્રાઉન્ડ વાયર નાખવામાં આવશે, તો ગ્રામ્ય વિસ્તારને કેમ ન